માતાજી ઉપર વિશ્વાસ હોય તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. માતાજીનું બંધન, માતાજી હોવા છતાં કામ કેમ નથી થતું, આપણા દેવનું રહસ્ય. જય માતાજી મિત્રો. શું તમે પણ રોજ માતાજીનું નામ લો છો, પૂજા કરો છો, દીવો કરો છો, માનતા રાખો છો, છતાં જીવનમાં કામ અટકી જાય છે, પૈસા નથી ટકતા, ઘરમાં શાંતિ નથી રહેતી, વારંવાર નિષ્ફળતા મળે છે? તો આજે જે વાત તમે સાંભળવાના છો તે કદાચ તમારા જીવનની સૌથી મહત્વની વાત બની શકે છે. ઘણા લોકો કહે છે કે અમારા ઉપર માતાજીની કૃપા છે, પરંતુ પ્રશ્ન એ છે કે જો કૃપા છે તો કામ કેમ નથી થતું? શું માતાજી નારાજ છે? શું કોઈ બંધન છે? શું આપણા દેવનું બળ ઓછું પડી ગયું છે? કે પછી આપણે જ કોઈ એવી ભૂલ કરી રહ્યા છીએ જેના કારણે માતાજીની કૃપા અટકી ગઈ છે? આજના આ વિડીયોમાં આપણે જાણીશું માતાજીનું બંધન શું છે અને માતાજી હોવા છતાં પણ જીવનમાં સફળતા કેમ નથી મળતી. માતાજીનું બંધન શું છે મિત્રો? બંધનનો અર્થ માત્ર તાંત્રિક અથવા નકારાત્મક શક્તિ નથી. ઘણીવાર આપણા પોતાના કર્મો, આપેલા વચનો, અધૂરી માનતાઓ અને પૂર્વજોના કરેલા કાર્યો પણ બંધનનું કારણ બને છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કુળદેવી અથવા ઈષ્ટદેવને આપેલું વચન ભૂલી જાય છે, ત્યારે ધીમે ધીમે જીવનમાં અવરોધો આવવા લાગે છે. માતાજી સજા આપવા માટે નહીં, પરંતુ સાચા માર્ગે લાવવા માટે સંકેતો આપે છે. આવા સંકેતો મળે તો સાવધાન રહેજો. જો વારંવાર નીચેના સંકેતો મળે તો આધ્યાત્મિક રીતે વિચારવાની જરૂર છે. કામ બનતા બનતા બગડી જવું, ઘરમાં સતત ઝઘડા થવા, પૈસા આવે પણ ટકે નહીં, પૂજા પાઠમાં મન ન લાગવું, રાત્રે અજીબ સ્વપ્નો આવવા, કોઈ પણ શુભ કાર્યમાં વિઘ્ન આવવું, આ બધા સંકેતો હંમેશા બંધન દર્શાવે એવું નથી, પરંતુ આત્મચિંતન કરવાની જરૂરિયાત જરૂર દર્શાવે છે. આપણા દેવની સેવા અધૂરી રહી જાય ત્યારે ઘણા પરિવારોમાં વર્ષો પહેલા પૂર્વજોએ માતાજીની માનતા રાખેલી હોય છે. સમય જતાં નવી પેઢી એ વાતો ભૂલી જાય છે. કેટલાક લોકો પોતાના કુલ દેવતા અથવા કુળદેવીની પૂજા કરવાનું બંધ કરી દે છે. જ્યારે મૂળ પરંપરા ભૂલાઈ જાય છે ત્યારે આધ્યાત્મિક જોડાણ નબળું પડવા લાગે છે. તેથી પોતાના પરિવારના વડીલો પાસેથી કુળદેવી અને પરિવારની ધાર્મિક પરંપરાઓ વિશે જાણવું ખૂબ જરૂરી છે. માતાજીની કૃપા ફરી મેળવવા શું કરવું? પહેલું, દરરોજ શ્રદ્ધાથી માતાજીનું સ્મરણ કરો.
બીજું, ખોટું બોલવું, છેતરપિંડી અને અન્યાયથી દૂર રહો. ત્રીજું, માતા પિતા અને વડીલોનો આદર કરો. ચોથું, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. પાંચમું, પોતાના કુલદેવતા અને કુલદેવીની નિયમિત પૂજા કરો. છઠ્ઠું, કોઈ અધૂરી માનતા હોય તો યોગ્ય રીતે પૂર્ણ કરો. સાતમું, ભક્તિમાં દેખાડો નહીં પરંતુ સાચી શ્રદ્ધા રાખો. સૌથી મોટું રહસ્ય મિત્રો, માતાજી ક્યારેય પોતાના સાચા ભક્તોનો સાથ છોડતા નથી. ઘણીવાર આપણે સમજીએ છીએ કે માતાજી આપણું કામ નથી કરતા, પરંતુ હકીકતમાં માતાજી આપણને ખોટા માર્ગથી બચાવી રહ્યા હોય છે. જે કામ આજે અટક્યું છે તે કદાચ ભવિષ્યના મોટા નુકસાનથી બચાવવા માટે પણ હોઈ શકે છે. તેથી ભક્તિમાં ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. જો તમને લાગે છે કે જીવનમાં વારંવાર અવરોધ આવે છે, તો પહેલા પોતાના કર્મો, પોતાની ભૂલો અને પોતાની ભક્તિ તરફ નજર કરો. માતાજીનો દરબાર ન્યાયનો દરબાર છે. સાચા મનથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. વિશ્વાસ રાખો, ભક્તિ રાખો અને સારા કર્મ કરતો રહો. જય માતાજી. કોમેન્ટમાં જરૂર લખજો જય માતાજી. અને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક, શેર અને ભક્તિ સાગર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મા મેલડી.